હાજી કેજો. હેલો, નમસ્તે. હું રાજશ્રી બા સોઢા, ડાયરેક્ટર ઓફ MS સોઢા સ્કૂલ જામનગર. આજે અમારી સ્કૂલમાં સાયન્સ એક્સપો, એડ્યુ એક્સપો કરવામાં આવ્યો છે 2025, જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયો ઉપર, જેમ કે સાયન્સ છે, લેંગ્વેજીસ છે, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, મેથેમેટિક્સ છે, અને ખાસ કરીને કોમ્પ્યુટરમાં રોબોટિક્સ અને એઆઈના યુઝ કરી અને મોડેલ્સ બનાવ્યા છે બધા, અને આર્ટ ગેલેરી પણ બનાવવામાં આવી છે, અને ફૂડ કોર્ટ. આ બધો એક્સપો આજે અમારી શાળામાં MS સોઢા સ્કૂલમાં કરવામાં આવ્યો છે, અને જેનું પૂરું સંચાલન અમારા સ્કૂલના પ્રિન્સિપલ છે જે કાજલબેન પાડ, અને અમારા સાયન્સના સર છે અવધભાઈ પાનખરિયા. એમની મહેનત છે. બાકી બધા ટીચર્સના સપોર્ટથી આજે અમારી આ ઇવેન્ટ અહીંયા આજે સ્ટાર્ટ થઈ છે. મારું નામ અવધ પાણખાણિયા છે. હું MS સોઢા સ્કૂલની અંદર અત્યારે ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો છું. આજરોજ 31 ડિસેમ્બરના રોજ અમે MS એડ્યુ એન્ડ એક્સપો 2025 તેનું આયોજન કરેલું છે, કે જેનો મુખ્ય કોન્સેપ્ટ છે એ અમારે સાયન્સ એક્ઝિબિશન છે, કે જેની અંદર વિજ્ઞાન વિષયને લગતા લાઈવ પ્રોજેક્ટ અમે અહીંયા રાખેલા છે, જેમાં શાળાના કમસે કમ 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે. એની સાથે સાથે ઘણી બીજી ગેમ્સ અને એક્ટિવિટી પણ અમે લોકોએ સેટ કરેલી છે. એની સાથે આજના આપણે એમ કહી શકીએ આધુનિક યુગની અંદર વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષય અને ગણિત વિષય પ્રત્યે આગળ વધે, એના વિશેની જાણકારી મેળવે, એવો અમારો હેતુ રહ્યો છે. એટલા માટે થઈને અમારી શાળા MS સ્કૂલ દ્વારા દર વર્ષે કોઈને કોઈ પ્રકારે આવા કંઈ કાર્યક્રમનું આયોજન કરતી રહે છે. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન એવરીવન. હું કાજલબેન પાડ, પ્રિન્સિપાલ MS સોઢા સ્કૂલ જામનગર. આજે 31 જાન્યુઆરી 2025માં અમે લોકો એડ્યુ એક્સપો જે કરેલો છે, જેમાં અમારા શાળાના બધા જ બાળકોએ ક્લાસ 1 થી ક્લાસ 12 સુધીના બધા જ બાળકોએ પાર્ટિસિપેટ કરેલું છે, અને બધાએ વર્કિંગ મોડલ્સ બનાવ્યા છે, જેના સબ્જેક્ટ્સ છે સાયન્સ, મેથેમેટિક્સ, સોશિયલ અને જુદી જુદી લેંગ્વેજીસ છે. અને અમારી શાળામાં AI થ્રુ જે રોબોટિક્સ શીખવાડવામાં આવે છે, તો એના પણ વર્કિંગ મોડલ બનાવવામાં આવ્યા છે. સાથે સાથે કોમર્સના સ્ટુડન્ટ્સને ટ્રેડિંગ કેમ કરવું એના માટે અમે લોકોએ ફૂડ સ્ટોલ રખાવડાવ્યા છે 4-5, કે જેથી એ લોકો શીખે, આગળ જઈને એમને પોતાનું કંઈ બિઝનેસ ચાલુ કરવો હોય તો ટોટલી ટ્રેડિંગ કેમ થાય, લે વેચ કેમ થાય, અને બનાવીને કેમ પ્રોડક્ટ બહાર પડે, એટલા માટે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે આખા વર્ષ દરમિયાન અમારા બાળકોમાં સાયકોમોટર સ્કિલ વિકસે અને ફિઝિકલ અને મેન્ટલી રીતે બાળકો આજના મોબાઈલના જમાનામાં એક્ટિવ થાય, એના માટે થઈને ઘણી બધી એક્ટિવિટીઝ કરવામાં આવે છે. એના પાર્ટ રૂપે અમે આર્ટ ગેલેરી બનાવેલી છે, જે એ લોકોએ પોતે જ બનાવેલી જે બધી વસ્તુઓ છે એનું અમે પ્રેઝન્ટેશન કરેલું છે. આખા જ એક્સપોની અંદર ટોટલ 250 જેટલા પ્રોજેક્ટ્સ છે, અને એટલી જ આર્ટ ગેલેરીમાં જે વસ્તુઓ લગાડી છે 150 થી વધારે વસ્તુઓ છે. અને આખા વર્ષ દરમિયાન અમારા ટીચર્સ પણ આમાં ખૂબ સારી મહેનત કરાવે છે છોકરાઓના સ્કિલ બહાર લાવવા માટે. તો આવા સુંદર મજાના આયોજન બદલ અમને ઘણા બધા પેરેન્ટ્સ અત્યારે વિઝિટ કરી ચૂક્યા છે, જેના અમને ખૂબ સારા રિવ્યૂઝ મળ્યા છે. તો અમારી શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સૌથી વધારે બાળકોના વધારેમાં વધારે એડમિશન્સ થાય એવો અમારો પ્રયાસ છે, કે જે અહીંયા આખું ઓવરઓલ બાળકોનું ડેવલપમેન્ટ છે એ કરવામાં આવે છે. આજનો પ્રોગ્રામ અમારો સક્સેસફુલ જઈ રહ્યો છે, જેનો હું બધો જ શ્રેય છે મારા એજ્યુકેટેડ ટીચર્સ ટીમને આપું છું, અને અમારા પેરેન્ટ્સ અને બાળકો તો સૌથી પહેલાં. થેન્ક યુ સો મચ. હેલો, મારું નામ ઠાકર એન્જલ મનીષભાઈ છે. હું MS સ્કૂલમાં સ્ટાન્ડર્ડ 12th કોમર્સમાં અભ્યાસ કરું છું. આજે અમારી સ્કૂલમાં એજ્યુકેશન એક્સપો યોજવામાં આવ્યો છે, જેમાં હું ફૂડ સ્ટોલ લઈને બેઠી છું. અમારે અત્યારે અહીંયા સ્કૂલમાં વ્યવહાર કેમ કરવો, ટ્રેડ કેમ કરવો એ શીખવાડવા માટે આયોજન કરવામાં આવ્યું છે. એમાં મારો ફૂડ સ્ટોલ છે, મારા બધા કલીગ્સ છે, મારા બધા ક્લાસમેટ્સ છે, પ્રોજેક્ટ્સ બનાવ્યા છે, સ્ટોલ્સ કર્યા છે, જે બહુ સારું કામ કર્યું છે. અને અમારા આજના ઇન્ચાર્જ અવધ સર છે. અમારો ખૂબ જ મજા આવે છે આજે અમને ટ્રેડ કરવામાં. અમારો ટાઈમ માઇન્ડ ફ્રી થઈ જાય છે, એવું સરસ છે આજે અમારું.